નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. ફતેપુરા વિસ્તારમાં રહેતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હોળી ધૂળેટી રાજસ્થાની સમાજ માટે એક ઉત્સાહસભર તહેવાર હોય છે, જેમાં સમાજના અલગ અલગ રીત રિવાજ પણ જોડાયેલા હોય છે. એવી જ રીતે એક સરગરા સમાજ દ્વારા પરંપરાગત ધૂળેટીના દિવસે એટલે કે હોળીના 6 મહિના પહેલા જન્મ થયેલા પુત્ર પુત્રીને ધૂળેટીના દિવસે સમાજના લોકો એકત્ર થઈને એ વ્યક્તિના ઘરે જઈને જન્મ થયેલા પુત્ર પુત્રીને એમના આંગણે જઈને વધામણા કરવામાં આવે છે અને તેને મારવાડી ભાષામાં ડુંડ કહેવામાં આવે છે. અને સમાજના લોકો મોટી લાકડી અને સોંગ વગાડી રાજસ્થાની ભાષામાં ગીતો ગાઈ વધામણા કરતા હોય છે. સમાજ માટે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી અને ઉમંગથી ઉજવણી કરાતા હોય છે. મારવાડી ભાષા ફાગણના ગીતો પણ ગાતા હોય છે. હા, શું રિવાજ છે તમારો? કેવી રીતે તમે રિવાજ બનાવો છો? હા, અમે રાજસ્થાનના છે. સરગરા સમાજ, ક્ષત્રિય સરગરા સમાજ છે. અને જે નવા બાળકો જન્મે છે તેને અમે ખુશાલી રૂપમાં એને ઢૂંઢ કહેવામાં આવે. એ બધા સમાજના ભેગા માણસો થઈ એને ગેરિયા બધા ભેગા થઈ અને ખુશાલી મનાવે અને છોકરાને દાંડિયા પાડીને એને વધામણા કરવામાં આવે. કેટલા મહિના પહેલા છોકરું જન્મેલું હોય? ભલે ગઈ હોળી પછીના જે કંઈ બાળકો થયા હોય, ગઈ હોળી પછીના જે કંઈ બાળકો થયા હોય એ બધાને અમે ઢૂંઢતા હોય છે અને ખુશાલી મનાવે છે. એટલે અમારા રાજસ્થાનનો મારવાડીઓનો જે આ મેન તહેવાર છે, મુખ્ય તહેવાર છે. બાકી બધા તહેવારો નોર્મલ છે, પણ આ તહેવાર મુખ્ય રૂપમાં છે રાજસ્થાન માટે. એટલે અમે 150 વર્ષથી અહીંયા વસીએ છીએ, એટલે આ તહેવાર મનાવતા આવ્યા છે અને મનાવીએ છીએ. હે, આપનું નામ? અમૃતલાલ. આ કઈ સમાજ છે અને શું રિવાજ છે તમારો? અમે રાજસ્થાની સરગરા સમાજના છીએ અને અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ. અને જે આ હોળી અમારો મુખ્ય તહેવાર છે અને હોળી પહેલાં જે બાળક જન્મે એને અમે બહુ આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. અને આજે એ નાના બાળકને મેં ઢૂંઢવાનો કાર્યક્રમ રાખેલો છે. તો સમાજના જેટલા બાળકો હોય નવા જન્મેલા એમને અમે ઢૂંઢવાનો આખો કાર્યક્રમ રાખેલો. સમાજના બધા લોકો ભેગા થયા છે. શું નામ છે આપનું? ભરતભાઈ સરગરા.